હાય, શક્તિ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ગઈકાલે જેમ આપણે શરૂઆત કરી દીધી હતી ધોરણ 12 સાયન્સ અને એના ફિઝિક્સની શરૂઆત કરી દીધી હતી, બરાબર. અને એનો આપણે પાર્ટ 1 ભણ્યા હતા, બરાબર. અને પાર્ટ 1થી આપણે પરિચિત થયા હતા. આજે આપણે પરિચિત થવાનું છે એના પાર્ટ 2, એટલે કે એની બે ચોપડી આવશે ભાઈ, પાર્ટ 1 પાર્ટ 2, બરાબર. તો પાર્ટ 1ની આપણે ગઈકાલે માહિતી મેળવી હતી, એટલે એવી જ રીતે આજે આપણે પાર્ટ 2ની પણ માહિતી મેળવી લઈએ, બરાબર છે. ચલો, તો ફિઝિક્સ ડેમો ઇન્ડેક્સ 2, બરાબર. તો 8 ચેપ્ટર સુધી આપણે ભણી ગયા હતા, બરાબર. 9મા ચેપ્ટરની માહિતી મેળવવાની બાકી હતી, 9થી આગળના. તો એમાં 9મા ચેપ્ટરનું નામ છે કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. ભાઈ, આ ચેપ્ટર તો જાણીતું લાગે છે કે નથી લાગતું? કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. તો તમે ધોરણ 10ની અંદર જો ભણ્યા હોય તો એમાં એ વખતે આઈ થિંક 9મું ચેપ્ટર આવતું હતું. 9મું ચેપ્ટર 10મા ધોરણની અંદર, કે જેની અંદર અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ, પ્રિઝમ વગેરે વગેરે આપણે જોયું હતું. 9મું એટલે આ વખતે 9મું હતું અને લાસ્ટ યર એ 10મું ચેપ્ટર હતું, બરાબર. જ્યારે તમે હતા ત્યારે 10મું હતું. તો એનાથી આપણે પરિચિત છીએ. જોઈએ એના ટોપિક્સમાં શું છે, તો કે પ્રસ્તાવના, ગોળીય અરીસાઓ વડે થતું પ્રકાશનું પરાવર્તન. ભાઈ, ગોળીય અરીસાઓ એટલે કે આપણે અંતર્ગોળ અરીસા, બહિર્ગોળ અરીસાની ચર્ચા કરી હતી. પછી વક્રીભવન. વક્રીભવન ખબર જ છે તમને કે પ્રકાશનું કિરણ જ્યારે વાંકું વળે, તમે જોઈ શકો છો કે અહીંયા પ્રકાશ આમ જઈ રહ્યો છે અને પછી અહીંથી આમ વાંકો વળે છે, હે ને. તો આને આપણે શું કહીશું? વક્રીભવન કહીશું, બરાબર છે. પછી પૂર્ણ આંતરિક પરાવર્તન. પૂર્ણ આંતરિક પરાવર્તન મતલબ કે એ પ્રકાશનું કિરણ આમ સીધું અથડાઈને આમ પાછું આવી જાય, તો એને આપણે શું કહીશું? પૂર્ણ આંતરિક પરાવર્તન. મતલબ કે કોઈ કાચમાંથી કે કોઈ માધ્યમમાંથી જ્યારે પ્રકાશનું કિરણ પસાર થાય છે ત્યારે એનું સહેજ પણ આ બાજુ વક્રીભવન થતું નથી, અને જેટલા 100% પ્રકાશ આપાત થયો તો 100% પરાવર્તિત થઈ ગયો, તો એને આપણે શું કહીશું? પૂર્ણ આંતરિક પરાવર્તન, બરાબર છે. ગોળીય સપાટીઓ આગળ લેન્સ વડે થતું વક્રીભવન, લેન્સની વાત કરી હતી આપણે, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ, રાઈટ. ચલો, પ્રિઝમ દ્વારા વક્રીભવનની વાત કરી હતી. એમાં આપણે પ્રિઝમ પણ આવતું હતું. જો પ્રિઝમ આવો આવે છે. પછી સૂર્યપ્રકાશને કારણે કેટલીક કુદરતી ઘટનાઓ જે છે, કુદરતી ઘટનાઓ જેમ કે ટિન્ડલ અસર આવી હતી, યાદ કરો ટિન્ડલ અસર, હે ને. પછી તારાઓનું ટમટમવું, પછી વહેલો સૂર્યોદય, મોડો સૂર્યાસ્ત, પછી આકાશનો રંગ વાદળી કેમ હોય છે, એ બધું આવ્યું હતું કે નહોતું આવ્યું? બરાબર. ચલો, પછી પ્રકાશીય ઉપકરણો. જે પ્રકાશીય ઉપકરણો છે જેમ કે ટેલિસ્કોપ ને બધા, તો એની અહીંયા ચર્ચા કરવાની છે, બરાબર. તો આ ચેપ્ટર તો આપણા માટે બહુ સારું અને સૌથી વધારે માર્ક્સનું છે પાછું આ, બરાબર. પછી બીજું એના જેવું છે તરંગ પ્રકાશ શાસ્ત્ર. હવે અહીંયા બે વસ્તુને મિક્સ કરી છે, તરંગ અને પ્લસ પ્રકાશ શાસ્ત્ર, ઓપ્ટિક્સ પ્લસ વેવ્સ, બરાબર, બંને વસ્તુ. તો પ્રકાશ અને તરંગ આ બંનેનું આપણે જોવાનું છે. એમાં છે પ્રસ્તાવના, હાઇગેન્સનો સિદ્ધાંત, આ મોસ્ટ આઈએમપી છે. હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી સમતલ તરંગનું વક્રીભવન અને પરાવર્તન, તરંગોનું વક્રીભવન પરાવર્તન, તરંગો સુસંબદ્ધ અને અસુસંબદ્ધનો સરવાળો, પ્રકાશ તરંગોનું વ્યતિકરણ અને યંગનો પ્રયોગ, વિવર્તન, ધ્રુવીભવન. આને જો અહીંયા જે આકૃતિ બતાવી છે ને, આ વ્યતિકરણની આકૃતિ છે, બરાબર. પછી આ છે ધ્રુવીભવન, બરાબર. આ છે સ્કેટરિંગ. સ્કેટરિંગ મતલબ કે પ્રકાશનું જે વ્યતિકરણ થાય છે, સોરી, વ્યતિકરણ અથવા તો વિવર્તન, બરાબર. મતલબ બંને થોડા ઓપોઝિટ છે એકબીજાના, બરાબર. પણ આ એ ઘટના બતાવે છે અને અહીંયા પણ એ જ બતાવ્યું છે. જો ટિન્ડલ ઇફેક્ટ બતાવી છે, દેખાય ટિન્ડલ ઇફેક્ટ. અને આનો એક પ્રયોગ પણ આવતો હતો, યાદ કરો, જ્યારે તમે હશો અહીંયા, જ્યારે 10મા ધોરણમાં, ત્યારે મેં તમને આ ભણાવ્યું હશે, બરાબર. ચલો આગળ વધીએ. વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ. હવે અહીંયા આપણે જોવાનું છે ડ્યુઅલ નેચર્સ ઓફ રેડિયેશન્સ એન્ડ મેટર. રેડિયેશન, બરાબર. વિકિરણો વસ્તુ અલગ છે ભાઈ, તરંગ વસ્તુ અલગ છે, બરાબર. પણ વિકિરણો એક વસ્તુ આખી અલગ જ છે. તો અહીંયા વિકિરણોની વાત કરવાની છે.
ઓકે, એમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન, ફોટો ઇલેક્ટ્રિક અસર, ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રાયોગિક અભ્યાસો, ફોટો ઇલેક્ટ્રિક અસર અને પ્રકાશનો તરંગવાદ, આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ, વિકિરણ ઉર્જાનો ક્વોન્ટમ, પ્રકાશનું કર્ણ સ્વરૂપ ફોટોન, બરાબર, પ્રકાશનું કર્ણ સ્વરૂપ શું કહેવાય? ફોટોન, દ્રવ્યનું તરંગ સ્વરૂપ, ડેવિસ અને ગર્મરનો પ્રયોગ. હવે અહીંયા તમે જુઓ કે આ જે ચેપ્ટર છે, બરાબર, આ જે ચેપ્ટર છે વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ, બરાબર ને? હવે એની અંદર તમને થોડું થોડું કંઈક નવું શીખવા મળશે. એટલે આ ચેપ્ટરથી તમે એટલા બધા પણ પરિચિત છો નહીં, બરાબર, જેમાં આગળના ચેપ્ટરમાં હતા એમ. પણ અહીંયા હું તમને કહું કે જો એક આ પ્રકાશનું કર્ણ સ્વરૂપ, અહીંયા આપણે એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક અહીંયા સમજવાના છે કે કોઈ પણ પ્રકાશ હોય, બરાબર ને, બરાબર ધ્યાનથી સાંભળજો, પ્રકાશ, લાઇટ. તો લાઇટ કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હોય પણ ક્યારે દેખાય આપણને? ડાર્કનેસમાં દેખાશે. ક્યારે દેખાશે આપણને? ડાર્કનેસમાં. કે જ્યારે એકદમ અંધારું હોય અને ત્યારે એક લાઇટ આપણે ટોર્ચ ચાલુ કરીએ તો એ ટોર્ચ એના જે કિરણો જતા હશે એ આપણને દેખાતા હશે. હવે શું એ કિરણો જે છે એ દ્રવ્યની કઈ અવસ્થામાં આવે? ભાઈ આપણને એટલું ખબર છે કે દ્રવ્યની આમ જોવા જઈએ તો 5 અવસ્થા, પણ આમ તો મૂળભૂત રીતે કેટલી અવસ્થા છે ભાઈ? 3 અવસ્થાઓ છે. કેટલી અવસ્થાઓ છે? 3 અવસ્થાઓ, ઘન, પ્રવાહી અને વાયુ. તો શું આ જે પ્રકાશ છે એ ઘન છે? શું આ પ્રકાશ છે એ વાયુ છે? શું આ પ્રકાશ છે એ પ્રવાહી છે? વિચારવા જેવી વસ્તુ છે ને કે પ્રકાશ જે છે એ દ્રવ્યના કયા સ્વરૂપમાં આવે છે? પ્રકાશ દ્રવ્યના કયા સ્વરૂપમાં આવે છે? બરાબર, એટલા માટે અહીંયા લખ્યું છે કે પ્રકાશનું જે કણ સ્વરૂપ છે, પ્રકાશ પણ કેવો છે? કણ સ્વરૂપે. તો પ્રકાશ કણ સ્વરૂપે છે અને એક કણને આપણે શું કહીએ છીએ? ફોટોન કહીએ છીએ. શું કહીએ છીએ આપણે એને? ફોટોન કહીએ છીએ. અને દ્રવ્યનું તરંગ સ્વરૂપ, એટલે હવે કોઈ દ્રવ્ય છે તો એ તરંગ, એનું તરંગ કઈ રીતે રચાય છે તો આપણે એ જોવાનું છે. આમાં કદાચ તમે એ પણ ભણશો સંઘનન અને વિઘનનની પ્રક્રિયા, જે તમે ધોરણ 9માં ભણી ચૂક્યા છો, બરાબર, ધ્વનિ નામના ચેપ્ટરની અંદર. ચલો, પછી છે પરમાણુઓ. શું તમે પરમાણુઓથી પરિચિત નથી? આપણે યાદ કરો કે ધોરણ 10 ની અંદર જ્યારે આપણે કાર્બન વાળું ચેપ્ટર હતું, 4થા નંબરનું ચેપ્ટર, બરાબર ને, કાર્બન અને તેના સંયોજનો. તો એની અંદર આપણે જોયું હતું કે એક કાર્બન હોય એની સંયોજકતા 4 છે, બરાબર, અને એ બાકીના 4 હાઇડ્રોજન સાથે સંયોજાઈને મિથેન બનાવતો હતો. યાદ કરો, હે ને? તો એની અંદર આપણે ઇલેક્ટ્રોન, પ્રોટોન ને એની વાત કરી હતી કે નથી કરી? કે એની બાહ્યતમ કક્ષામાં આટલા ઇલેક્ટ્રોન હોય, એની બાહ્યતમ કક્ષામાં આટલા હોય, સલ્ફરની બાહ્યતમ કક્ષા, પછી કાર્બનની બાહ્યતમ કક્ષા હોય, ઓક્સિજનની બાહ્યતમ કક્ષા હોય, બરાબર, હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષા હોય, એમાં કેટલા ઇલેક્ટ્રોન છે આપણે એની વાત કરી હતી. તો એવી જ રીતે આ જે પરમાણુઓ છે, હવે પરમાણુની હું એક વાત કરું કે આપણા ભારતના ઇતિહાસની અંદરના જે વૈજ્ઞાનિકો હતા ને ભાઈ, એની વાત કરું તો એ વૈજ્ઞાનિકોની અંદર એક હતા મહર્ષિ કણાદ. કોણ હતા? મહર્ષિ કણાદ. મહર્ષિ કણાદે એવું, એમનું નોલેજ એવું કહેતું હતું કે કોઈ પણ પદાર્થ હોય તમે એનો તોડો એટલે એના ટુકડા થઈ જાય, એનો ભૂક્કો થઈ જાય, એના ભૂક્કાને પણ હજુ તમે તોડો તો એનોય ભૂક્કો થાય, ભૂક્કાનોય ભૂક્કો, ભૂક્કાનોય ભૂક્કો, એમ કરતાં 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 તમે તોડતા જાઓ ને, પછી જ્યારે એક છેલ્લો એક કણ એવો આવે ને, એક કણ કે જેનું વિભાજન થાય નહીં, પછી એ કણ તૂટશે નહીં. આવું કહેતા હતા મહર્ષિ કણાદ, બરાબર, કે પછી એ કણ તૂટશે નહીં, બરાબર. પણ એમની જે થિયરી હતી એને ધીરે ધીરે ખોટી થવા લાગી, કારણ કે પછી એ પણ ખબર પડવા લાગી કે કોઈ કણ હશે તો એ કણ શેનો બનેલો હશે? તો મૂળભૂત રીતે એવું કહેવામાં આવે છે કે કોઈ પણ કણ છે ને એ 3 વસ્તુનો બનેલો છે: પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન, બરાબર. પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. જો આ રીતનું હોય, આ પરમાણુ છે, આ એક પરમાણુ છે, આ પરમાણુનું શું છે? કેન્દ્ર. આને શું કહેવાય? પરમાણુનું કેન્દ્ર. આખે આખું શું છે તો કે પરમાણુ. આ કહેવાય પરમાણુનું કેન્દ્ર. અને આ પરમાણુના કેન્દ્રને આપણે શું કહીએ છીએ? ન્યુક્લિયસ. શું કહીએ છીએ? ન્યુક્લિયસ. અને આ ન્યુક્લિયસ જે છે એ શેનો બનેલો છે તો કે પ્રોટોન પ્લસ અને ન્યુટ્રોન N0. ન્યુટ્રોન એ ન્યુટ્રલ છે, એના પ્લસ ના માઇનસ, બરાબર. અને જે ઇલેક્ટ્રોન છે ને જે એ અહીંયા બાહ્યતમ કક્ષામાં રખડતા હોય, બરાબર, ઇલેક્ટ્રોન. આ 2 જણા છે ને ભાઈ, એ બંને જણા આની અંદર હશે ન્યુક્લિયસમાં.
પણ જે ઇલેક્ટ્રોન હશે એને ક્યાં રખડતો હશે? બહારની બાજુ રખડતો હશે. બરાબર ને? તમે ધોરણ 9 ની અંદર ભણી ચૂક્યા છો કે ભાઈ રુથરફર્ડનો પ્રયોગ હતો, આલ્ફા કિરણનો મારો કરેલો, યાદ કરો, હે ને? તો એ જ જોવાનું છે. જો આલ્ફા કણ પ્રકીર્ણન અને પરમાણુ અંગે રુથરફર્ડનું ન્યુક્લિયર મોડેલ, આ રીતનો એક પ્રયોગ હતો. યાદ કરો, આવો હતો કે નહીં? કારણ કે આમાંથી ઘણા બધા કિરણો આની અંદર પસાર થયા, પછી અમુક કિરણો એકાદ પાછું પણ આવે છે, બાકી બીજા બધા પસાર થઈ જાય છે. સોનાના વરખમાંથી એને આલ્ફા કિરણોનો મારો કર્યો હતો. બરાબર ને? હાઇડ્રોજન પરમાણુનું બોહર મોડેલ, જો આવી રીતે હાઇડ્રોજન પરમાણુના વર્ણપટો બતાવવાના છે. આ પણ આપણે ગઈકાલે જોયું હતું, આવું જ કંઈક જોયું હતું ગઈકાલે જ. એનું એ જ આવશે એની અંદર. બરાબર? ચલો આગળ વધીશું. હવે ન્યુક્લિયસ, તો જે હમણાં જ વાત કરી એનું એ જ પાછું અહીંયા આવ્યું છે. ન્યુક્લિયસ. ન્યુક્લિયસ કોને કહેવાય? પરમાણુના કેન્દ્રના ન્યુક્લિયસ કહેવાય. શું કહેવાય? પરમાણુના કેન્દ્રના ન્યુક્લિયસ કહેવાય. આ રહ્યો આપણો ન્યુક્લિયસ. આ ન્યુક્લિયસ શેનો બનેલો છે? તો કે પ્રોટોન જે વાદળી રંગનો દેખાય અને ન્યુટ્રોન જે લીલા રંગનો દેખાય, આ બંને પ્રોટોન અને ન્યુટ્રોન બંને મિક્સ થઈને શું બનશે? ન્યુક્લિયસ. અને ઇલેક્ટ્રોન જે છે એ ક્યાં રખડે છે? તો કે બહાર રખડતો હોય, કારણ કે એ નેગેટિવ છે એટલે એને બહાર કાઢ્યો. ખબર પડી ગઈ? પ્રસ્તાવના. પછી પરમાણુ દળો અને ન્યુક્લિયસનું બંધારણ. ન્યુક્લિયસનું પરિમાણ. પરિમાણ મતલબ કે એનું કદ કેટલું હોય. પછી દળ ઉર્જા અને ન્યુક્લિયર બંધન ઉર્જા. ન્યુક્લિયર બળ. હવે અહીંયા તમે જુઓ કે આ ન્યુક્લિયરની અંદર મતલબ આ જે કણો હોય, મતલબ કે જે શું કહેવાય, જે પરમાણુ હોય કે અણુ હોય એના વચ્ચે શું લાગતું હશે? બળ લાગતું હશે. એટલે આપણે એટલું માઇક્રો લેવલે વિચારવાનું છે. પછી રેડિયો એક્ટિવિટી. રેડિયો એક્ટિવિટી એટલે મતલબ કે જે બહારથી જે સિગ્નલ્સ આપણને મળે છે, જેમ કે તમે કોઈ મિલ ગયા મૂવી જોયું હશે. બરાબર? તો એમાં જે તરંગો એ મોકલે છે ને, જે રેડિયેશન મોકલે છે ને, એટલે એ વોઇસમાં પોતાનો મેસેજ તૈયાર કરીને એલિયન્સને મોકલે છે, અને એલિયન્સ એમનો મેસેજ વોઇસમાં તૈયાર કરીને એ લોકોને મોકલે છે. બરાબર? તો એ કઈ ટેકનોલોજી કહેવાય? રેડિયો એક્ટિવિટી કહેવાય. બરાબર? હજુ રેડિયો એક્ટિવિટીની અંદર બીજું એ પણ આવે કે જેમ કે અમુક જે ધાતુઓ છે, જેમ કે યુરેનિયમ, બરાબર, થોરિયમ, તો આ બધા રેડિયો એક્ટિવ તત્વ કહેવાય. આ પાછું આ વસ્તુ અલગ થઈ જાય. આ રેડિયો એક્ટિવ તત્વ કહેવાય. કેમ? કારણ કે આમાંથી રેડિયેશન નીકળે છે અને બહુ ભયંકર માત્રામાં રેડિયેશન નીકળતા હશે અને બહુ જબરજસ્ત રેડિયેશન નીકળે છે. તમને ખબર છે કે યુરેનિયમ જે છે ને ભાઈ, યુરેનિયમ ભારતની અંદર સૌથી વધારે ઝારખંડમાં મળી આવે છે. બરાબર? ઝારખંડના જાદુગોડાની અંદર યુરેનિયમ. પછી જે થોરિયમ છે ને, થોરિયમ, એ થોરિયમ જે છે કેરળની જે દરિયા કિનારાની જે માટી છે, જે રેતી છે, બરાબર, મોનાન્ઝાઇટ એવું કંઈક કહેવામાં આવે છે, તે એમાંથી મળી આવે છે. બરાબર? અને આ બંને રેડિયો એક્ટિવ તત્વો છે ને, આમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. પછી આમાંથી તમે એટમ બોમ્બ પણ બનાવી શકો છો. વિચારો, એટલે બહુ વિનાશક તત્વો છે. બરાબર? એમનો પરમાણુ ભાર પણ બહુ મોટા હશે, પરમાણુ ક્રમાંક પણ બહુ મોટા હશે. એટલે આ રેડિયો એક્ટિવ તત્વ છે અને આને ખુલ્લામાં રાખી શકાય નહીં. બરાબર ને? જો એને ખુલ્લામાં રાખો તો રેડિયેશન ફેલાય, અને રેડિયેશન ફેલાય તો આપણને અવનવી બીમારીઓ થવાની શક્યતા છે. બોલો, ખબર પડી ગઈ? ચલો, છેલ્લું ચેપ્ટર છે આપણું આ, કે સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો. સેમિકન્ડક્ટર્સ મતલબ કે અર્ધવાહકો, મતલબ થોડાક વાહક છે અને થોડાક અવાહક છે. તો આને શું કહેવાય? અર્ધવાહકો. અને આ છે આપણા સેમિકન્ડક્ટર્સ. સેમિકન્ડક્ટર્સ, ઇલેક્ટ્રોનિક્સ, દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો. હવે એની અંદર ખાસ કરીને તમારે એક તો પીએન જંકશન છે. બરાબર? એટલે કે આ પી અને આ એન, આ પોઝિટિવ ચાર્જ, નેગેટિવ ચાર્જ, એટલે આ કેથોડ બનશે, એનોડ બનશે. આ બધી સર્કિટ, હવે આ સર્કિટવાળી વસ્તુ આવી ગઈ અહીંયા તમારી. બરાબર? કે સર્કિટ આપેલી હશે. અને બીજું કે આના જે પ્રેક્ટિકલ્સ આવશે, કદાચ જો તમારે પ્રેક્ટિકલ્સ આવે આના, તો સૌથી સહેલા પ્રેક્ટિકલ હશે આના, બહુ મજા આવશે. આની અંદર તમારે બધા ગેટ બનાવવાના હશે, જેમ કે એન્ડ ગેટ આવશે. બરાબર? પછી ઓર આવશે અને નોટ આવશે. એમાં ત્રણ મૂળભૂત આ ત્રણ ગેટ છે. બરાબર? પછી નોટ અને ઓર બંને ભેગા થઈને શું બનાવે? નોર બનાવે. પછી એન્ડ અને નોટ બંને ભેગા થઈને બનાવે નેન્ડ બનાવે. બરાબર? તો એવી રીતે જો આ એક અલગ જ ગેટ છે, આ એક અલગ, આ એક અલગ. બરાબર? જો આ કયો ગેટ કહેવાય? આ એન્ડ ગેટ કહેવાય. બરાબર? પછી આ નેન્ડ ગેટ કહેવાય. બરાબર? તો એવી
મારા કદાચ મિસ્ટેક થતી હશે આની અંદર, કારણ કે હું પણ અમુક વખતે ભૂલી પણ જાઉં છું ભાઈ, બરાબર, બહુ ઘણું બધું થઈ જતું હોય એટલા માટે. એટલે મૂળભૂત રીતે આપણે કદાચ જે ગેટ છે એ 3 ગેટ છે અને આ 3 ભેગા થઈને અલગ અલગ બીજા ગેટ બનાવે છે, બરાબર. તો ખબર પડી ગઈ, આ રીતનું છે. અને આ બહુ મજાનું ચેપ્ટર છે. આ જ્યારે હું જ્યારે કોલેજની અંદર હતો ત્યારે આનો પ્રેક્ટિકલ આવતો, અને હું એવી આશાએ હોય કે ભાઈ પ્રેક્ટિકલ જો આ પૂછાય ને તો મને મજા આવી જશે, કારણ કે આની અંદર મસ્ત ટેબલ બનાવવાના અને પછી આવો ગેટ આપ્યો હોય, જોઈન્ટ કરવાનો, રીડિંગ લેવાના, મજા આવી જાય અને કેલ્ક્યુલેશન કરવાની, બરાબર. ચલો, તો આ સાથે આપણું આજે શું કહેવાય અનુક્રમણિકાનો જે ભાગ હતો, બરાબર, પાર્ટ 2 નો, એ અહીંયા પૂર્ણ થાય છે. અને હવે પછી આપણા રેગ્યુલર ક્લાસીસ ચાલુ થઈ જશે. આ તો જસ્ટ આપણું એક શું હતું કે તમને એક માહિતી આપવામાં આવી હતી કે ભાઈ તમે એનાથી થોડા પરિચિત થાવ, એનાથી તમે થોડા ફેમિલિયર થાવ. તમને એવું ના લાગવું જોઈએ કે 12 સાયન્સમાં આવી ગયા આપણે અને અમે ખાસ કરીને ફિઝિક્સની બધી જગ્યાએ બૂમો પડતી હશે, બરાબર, કે ફિઝિક્સ બહુ હાર્ડ હોય. તો તમે થોડાક એનાથી ફેમિલિયર થઈ શકો, તમે એનાથી પરિચિત થઈ શકો, અને તમે એના સમજમાં આવે એ તમારા સમજમાં આવે, બરાબર. એવું કંઈક થાય એટલા માટે જ આપણે પહેલાં શરૂઆતમાં શું ચલાવ્યું, અનુક્રમણિકા ચલાવી, નહીંતર બાકી કોઈ અનુક્રમણિકા ના ચલાવે, બરાબર ને. તો આપણે હવે પછીના જે લેક્ચર્સ હશે એમાં આપણે સ્ટાર્ટ કરી દઈશું ચેપ્ટર 1 થી, બરાબર છે. તો હવે ત્યાં સુધી આપણે વિદાય લઈશું. થેન્ક યુ સો મચ.